રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં તારીખ 29 થી 3 દિવસ સુધી સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ ત્રિદિવસીય ઉજવણીના સમાપન પ્રસંગે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ભવ્ય સાયકલ રેલી યોજાઈ હતી। કુલ 21 કિલોમીટરની સાયકલ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ સ્ટેન્ડથી પ્રારંભ થઈ નર્મદા માતા સર્કલ, આરોગ્યવન, બીઆરજી ભવન, ભૂમલિયા, નર્મદા મુખ્ય કેનાલ, ટેન્ટ સિટી 1, ટેન્ટ સિટી 2 અને સરદાર સરોવર ડેમ માર્ગે ફરી બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી, કર્મચારીઓ, CISFના જવાનો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો, મહિલા, પુરુષ ખેલ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક SRP LP ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક DB બારડ, મામલતદાર ગણેશ્વર તેમજ મામલતદાર મનીષભાઈ ભોઈ સહિત જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા।